લીંબડી નગરમાં ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ બંધ કરવા શ્રીરામ સેવા સમિતિ દ્વારા માંગ કરવામાં આવી। ઝાલોદ તાલુકાના લીંબડી નગરમાં તારીખ 17 જૂન 2024ના રોજ બકરા ઈદના દિવસે લીંબડી નગરમાં આવેલ ગોધરા રોડ પરના મહાદેવ મંદિરના પગથિયા પર કાપેલા બકરાનું માથું મળી આવ્યું હતું, જેને લઈને લીંબડી નગરના હિન્દુ સંગઠનો દ્વારા રોષ વ્યક્ત કરી તેની નિષ્પક્ષ તપાસ હાથ ધરવા પોલીસ પાસેથી માંગણી કરવામાં આવી હતી। પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ પશુ દ્વારા ખેંચીને આ માથું અહીં સુધી લાવવામાં આવ્યું છે તેવું તારણ કાઢવામાં આવ્યું હતું અને તે છતાંય આ અંગે યોગ્ય તપાસ કરવાની બાહેંધરી પણ આપવામાં આવી હતી। પોલીસ તંત્ર દ્વારા જે પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું હતું તેનાથી હિન્દુ સમાજને કોઈ પણ સંતોષ જણાતું ન હતું, ત્યારે આ અંગે શ્રીરામ સેવા સમિતિ દ્વારા ન્યાયિક તપાસ હાથ ધરાય તે માટેની માંગણી કરવામાં આવી છે। ગામની અંદર ગેરકાયદેસર કતલખાના છે લાયસન્સ વગર એ તાત્કાલિક બંધ થવા જોઈએ। એનું જે વેસ્ટ છે એ ગમે ત્યાં ધાર્મિક સ્થળની આજુબાજુ રાખે છે, આજુબાજુ છે એ પણ બંધ થઈ ગયું અને ગામની અંદર જે જગ્યાએ આ લોકો આ કામ કરે છે એનો વેસ્ટ જગ્યાએ ભેગો કરવા માટેની વ્યવસ્થા હોય છે। આજે આ બન્યું છે, કાલે બીજો બનાવ બની શકે એમ છે, એટલે ગામનું વાતાવરણ ઢોળાય નહીં એનું અનુસંધાનમાં પંચાયતને આપણે અને પોલીસ જ્યારે બિનકાયદેસર જેટલા કતલખાના કતલ થાય છે એ બંધ થવા જોઈએ અને મંદિરો કે ધાર્મિક સ્થળની આગળ તો કોઈ બેસવા જોઈએ બિલકુલ નહીં, બિલકુલ બેસવા જોઈએ। લીંબડી ગામની અંદર ઈદના દિવસે ગોધરા રોડ પર આવેલા મહાદેવના મંદિર પાસે કોઈ અજાણ્યો શખ્સ રાતના સમયે કપાયેલી બકરીનું માથું નાખી ગયું હતું અને સવારમાં લોકોને ખબર પડતા લોકો ટોળે ત્યાં ભેગા થઈ ગયા હતા અને હિન્દુની લાગણીઓ દુભાઈ હતી। આ બાબતની અંદર લોકોએ ભેગા થઈને પોલીસ સ્ટેશને જાણ કરેલી, ફરિયાદ પણ કરેલી અને એની આગલી કાર્યવાહી કરવા માટે જાણ કરેલી। જે કોઈ શખ્સ આ અન્ય પાછળ સંડોવાયેલો હોય ને ત્વરિત ગતિએ પકડીને એના પર યોગ્ય કાર્યવાહી થાય એવું અમે ગામના નગરજનો તમામ હિન્દુ સમાજ ઈચ્છે છે। માટે આપણે વિનંતી કરી છે પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફને અને ડીવાયએસપી સાહેબને કે આ બાબતમાં ત્વરિત પગલાં લે અને એને એક્શન લેવામાં આવે। બીજું ગામની અંદર ગેરકાયદેસર ઘણા કતલખાના પણ છે, તે એવા કાયદેસર કતલખાના છે એની તપાસ કરીને એને તાત્કાલિક ધોરણથી બંધ કરવામાં આવે અને જે ધાર્મિક સ્થાનો છે એની આજુબાજુ આ એ લોકો વેસ્ટ નાખે છે એ વેસ્ટ પણ તાત્કાલિક બંધ થવો જોઈએ। આ અમારી બધા લીંબડી ગામના હિન્દુ સમાજની બધાની નમ્ર વિનંતી છે।